માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી શ્રીજી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગો માટેની સંસ્થા મેંદરડાના મંથલી રોડ પર ગંગેડી પાસે કાર્યરત છે। આ સંસ્થામાં અતિ ગંભીર દિવ્યાંગતા ધરાવતા 21 જેટલા દિવ્યાંગ બાળકો આશરો લઈ રહ્યા છે। આ એવા બાળકો છે જેને પોતાની દૈનિક ક્રિયાઓ જેવી કે ભોજન, સંડાસ, પેશાબ વગેરેનું ભાન નથી। આ બધી ક્રિયા માટે તેણે બીજા પાસે સહારો લેવો પડે છે। અહીં વસતા દિવ્યાંગોના વાલી પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી। વર્તમાન સમયમાં લોકોના દાન, ભેટ અને પ્રેમ ઉપર સંચાલિત આ સંસ્થા ચાલી રહી છે। જૂનાગઢના જેલર વાડા સાહેબ આ ઉમદા વિચારો ધરાવે છે અને સમાજને એક નવો રાહ ચીંધી અને નવો ચીલો ચાતરીને સમાજને એક સારી પ્રેરણા આપે છે। માણસો જન્મદિવસ અથવા એનિવર્સરીમાં ઘણો ખર્ચ કરતા હોય છે। આવા સાહેબ પોતાના પુત્ર દિગુભા વાડાના જન્મદિવસે દર વર્ષે આ સંસ્થામાં આવે છે અને દિવ્યાંગ બાળકોને કપડાં, ભાગ, ભોજન વગેરે કરાવે છે અને બાળકો સાથે સમય પસાર કરે છે। આ રીતે પોતાના પુત્રનો જન્મદિવસ સાર્થક કરે છે। આ તકે વાડા સાહેબ જણાવે છે કે સંસ્થાના સંચાલક શ્રી કૌશિકભાઈ જોશી આ સંસ્થાનું ખૂબ વ્યવસ્થિત સંચાલન કરે છે। સંસ્થામાં દરેક બાળકની સારી રીતે ચોખ્ખાઈ રાખવામાં આવે છે। રસોડા વિભાગ, બેડરૂમ, રમતગમત બધી જ જગ્યાએ સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે। પ્રાકૃતિક અને નયનરમ્ય વાતાવરણમાં બાળકો પણ આહલાદકતા અનુભવે છે। કૌશિકભાઈની આ કામગીરીને વાડા સાહેબે હૃદયપૂર્વક બિરદાવી છે।